સ્પીડ ઓફ 90 રેડી. આ કામે રજૂ થયેલ પુરાવાઓનું મૂલ્યાંકન કરતા આ કામના ફરિયાદી દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર સમક્ષ ફરિયાદી આપેલ છે. પ્રોસિક્યુશન તરફે પોતાનો કેસ પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષે સાહેદ નંબર 3 તરીકે ફરિયાદી કૈલાસબેન અમૃતભાઈ રાવળને આંખ સોળથી તપાસેલા છે. તેઓએ તેઓની જુબાની દરમિયાન પુરાવો આપતા જણાવેલ છે કે બનાવના અરસામાં આ ફરિયાદી ઇન્દિરા નવી નગરી વાઘોડિયા ખાતે રહેતા હતા. તેઓને સંતાનમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી મોટો દીકરો અનિલ છે અને તેનાથી નાની અનિતાબેન છે, જેને આમોદ ગામે પરણાવેલી છે. તેનાથી નાની રેશમાબેન છે અને તેનાથી નાનો ગણેશ નામે દીકરો છે. આ ફરિયાદીએ વધુમાં પોતાની જુબાનીમાં એમ જણાવી જાય છે કે તેઓની દીકરી રેશમા 4 ધોરણ સુધી ભણેલી છે. તેઓની દીકરી અત્યારે 20 થી 21 વર્ષની છે. આરોપીને તેઓ ઓળખે છે. તેઓની દીકરી રેશમા હાલમાં આરોપી સાથે તેની પત્ની તરીકે રહે છે. તેઓના પતિને લકવો થઈ જવાથી પથારીવશ છે અને તે હાલમાં હોસ્પિટલમાં સુરતની શેઠ પીટી જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ નજીકના ભવિષ્યમાં જુબાની આપવા આવી શકે તેમ નથી, તેમજ તેમની જુબાની ચાલતી નથી, તેથી તેઓ બોલી શકતા નથી. તેઓના પતિની બીમારીનું અસલ સર્ટિફિકેટ ફરિયાદીએ આંક 17થી રજૂ કરેલ છે. આ ફરિયાદીએ વધુમાં પોતાની જુબાનીમાં એમ જણાવી જાય છે કે બનાવ આજથી 4 વર્ષ પહેલાં બનેલો છે. બનાવ તારીખ 19/8/2011ના રોજ રાત્રિના તેઓ જમીન પરવાની સૂઈ ગયેલા. ત્યારે રાત્રિના ફરિયાદી બાથરૂમ જવા ઉઠેલી અને જોયું તો તેઓની દીકરી રેશમા પથારીમાં ન હતી, જેથી તેઓએ વાડામાં જઈને બૂમો પાડેલી, પરંતુ તે ક્યાંય દેખાયેલી નહીં. પછી તેઓએ આજુબાજુમાં અને બસ સ્ટેન્ડ તપાસ કરેલી. પછી તેઓના દીકરાએ તેઓને કહેલ કે વિજય વસાવાના ઘરે તપાસ કરવા ગયે, તેથી તેઓ તેના મમ્મી પપ્પા જગાડેલા તો તેઓ કહેલ કે વિજય સૂતો છે. તે પછી તેઓએ ઘરમાં તપાસ કરતા રોકડા રૂપિયા 10,000 કબાટમાં મૂકેલા હતા. તે જોવા મળેલા નહીં, તેમજ સોનાની વીંટી કે જે તેઓના મોટી છોકરીની હતી તે વીંટી પણ કબાટમાં ન હતી. ત્યાર પછી તેઓની દીકરીની શોધખોળ તેઓના સગાવ્હાલાને ત્યાં કરેલી, પરંતુ રેશમાની ભાળ મળેલી નહીં. તે પછી તારીખ 24/8/2011ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં જઈને તેઓએ ફરિયાદ લખાવેલી હતી. તે વખતે ફરિયાદ લખાવવા તેઓના પતિ તેઓની સાથે આવેલ હતા. ફરિયાદ તેઓએ તેમને જાતે લખાવેલી છે, જે અસલ ફરિયાદ ઓળખી બતાવેલ છે. ફરિયાદીએ આંક 24ની અસલ ફરિયાદ ઓળખી બતાવેલ છે, જે સેશન કેસ નંબર 4/2015ના કામે પણ રજૂ થયેલ છે, જેમાં ફરિયાદી તરીકે તેઓના જમણા હાથના અંગૂઠાનું નિશાન ઓળખી બતાવેલ છે. આ ફરિયાદી વધુમાં પોતાની જુબાનીમાં એમ જણાવી જાય છે કે તેઓને ભોગ બનનાર છોકરીનો જન્મ વાઘોડિયા મુકામે થયેલો. તેઓની પાસે પોલીસે જન્મનો દાખલો માંગેલો, તે તેઓએ પંચાયતમાંથી કઢાવી આપેલો.